દક્ષ પ્રજાપતિને ત્યાં 16 કન્યાઓ થઈ છે, એમાંથી 13 પુત્રીઓ એ ધર્મને પરણાવી છે. એક અગ્નિને પરણાવી જેનું નામ છે સ્વાહા. એક કન્યા પિતૃઓને પરણાવી જેનું નામ છે સ્વધા. એટલે તમે યજ્ઞ કરો ને ત્યારે ગોરબાપા એમ કે ઓમ વિષ્ણવે સ્વાહા, વિષ્ણવે સ્વાહા, ત્યાં સ્વાહા શબ્દ આવે. અને જ્યારે પિતૃઓનું તર્પણ કરતા હોય ને ત્યારે આવે ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. યજ્ઞમાં સ્વાહા સંભળાય અને પિતૃ કાર્યની અંદર સ્વધા સંભળાય. કારણ કે દક્ષ પ્રજાપતિની બંને પુત્રીઓ છે. એક પુત્રી જે છે અગ્નિને પરણાવી અને એક પિતૃઓને પરણાવી છે. કહ્યું કે એક કન્યા જે છે એ ભગવાન શંકરને પરણાવી, એને ત્યાં કોઈ સંતાન નથી થયું, કારણ કે એના પિતાને ત્યાં એનો દેહ બાળી નાખ્યો હતો. એ જ સમયે પરીક્ષિત રાજાએ પૂછ્યું કે ગુરુદેવ, એવું તે શું થયું? પિતાના ઘરે દીકરીએ પોતાનો દેહ બાળી નાખ્યો? અને એ સમયે સતી ચરિત્ર આરંભ થાય. શ્રીમદ ભાગવતની અંદર વર્ણન બતાવવામાં આવ્યું છે કે એક સમયે દક્ષ પ્રજાપતિને એક પદ આપવામાં આવ્યું છે. દક્ષ પ્રજાપતિને પ્રજાપતિઓના અધ્યક્ષ સ્થાને બેસાડવામાં આવ્યા છે. અને વિશ્વ સૃજ નામનું બહુ મોટું સત્ર થયું છે. આ સત્ર થયું, આ એક સભા ભરાયેલી હતી અને એ સભાના અધિપતિ એટલે દક્ષ, જે સતીના પિતા છે, ભગવાન શંકરના સસરા છે. હવે આ સભાની અંદર બધાય દેવી દેવતાઓ ઉપસ્થિત હતા. કથા એવી આવે છે કે જ્યાં દક્ષ પ્રજાપતિ પોતાના સ્થાન ઉપર ધીરે ધીરે કરતા ચાલીને આવતા હતા અને પોતાના સ્થાન સુધી ગયા, ઊભા રહી અને એક દ્રશ્ય જોયું કે આ સભાની અંદર બધા જ ઊભા થયા. મેં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે પણ એક વ્યક્તિ ઊભા નથી થયા, અને એ છે શંકર, એ છે શિવ. દક્ષ પ્રજાપતિને એક પદ મળી ગયું, એક પદ મળી ગયું છે, પણ એ પદનું અભિમાન પણ ભેગું આવ્યું છે. જો ધારત તો દક્ષ પ્રજાપતિ એમ વિચારી શકત કે કેટલા લોકો ઊભા થયા, પણ પદ મળી ગયું, મનમાં એક અભિમાન આવ્યું, એટલે એની એવું વિચાર્યું કે કોણ ઊભું નથી થયું. મનમાં ને મનમાં દુઃખ થયું અને પછી તો સભાની વચ્ચે ઊભા થયા છે. દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો છે. કે હે સભાસદો, તમે સાંભળજો. શ્રૂયતામ બ્રહ્મર્ષયો મેં સહદેવા સહાગ્નયા. સાંભળજો, આ વાત હું કોઈ દ્વેષથી નથી કરતો. સાધુનામ બ્રુવતો વૃત્તમ ન અજ્ઞાનંચ મત્સરા. મત્સરા માની દ્વેષથી. એક મત્સર છે ને એક મચ્છર છે. મત્સર માણસને અંદરથી કરડે અને મચ્છર બહારથી કરડે. શ્યામ સુંદર પારાસરથી મચ્છર હોય નહીં, તમને કરડે ને પછી તમને સખ ન વળે ત્યાં તમે ખંજવાડી ના રાખો ને ત્યાં સુધી. અને એક છે મત્સર, તમને ખબર પડે કે આ વ્યક્તિ બહુ પ્રગતિ કરે છે અથવા અમારું માન સન્માન, અંદરથી તમને મત્સર કરડે ને એટલે પછી તમને ઊંઘ ન આવે. દક્ષ પ્રજાપતિએ સભાની વચ્ચે ઊભા થઈ અને કહ્યું કે મેં આ બ્રહ્માજીના કહેવાથી આ શંકરને મેં મારી પુત્રી પરણાવી, જે સાવિત્રી જેવી છે, જે મારી મૃગ નયની દીકરી છે. મને ખબર ન હતી કે આ મારું અપમાન કરશે, નકર આને કોણ દીકરી દે. જો મનમાં ખટકો રાખ્યો છે ને એટલે હવે જમાઈને જેમ તેમ બોલવાની શરૂઆત કરે છે. સામે વ્યક્તિ વિશેષ કોણ છે ને, તમને ક્રોધ આવે ત્યારે તમારી સામે કયો વ્યક્તિ છે ને એ તમે ભૂલી જાઓ છો. અને એક પછી એક વચનોની દુર્વચનો કહે છે કે આ કોણ છે. કહ્યું કે આ પ્રેતોની સાથે રહેનારા છે. ભલે ને મારા જમાઈ હોય, આ ભૂતોની ટોળી સાથે રાખીને ફળે, નરમુંડોની માળા પહેરે છે
શરીરમાં વસ્ત્ર પહેરવાનું ભાન નથી, એક મૃગચર્મ વીટે છે, અને એનાથી પણ વિશેષ કે ચિતાની ભસ્મ લગાવે છે આખા શરીરની અંદર. બસ એ ભસ્મ લગાડી અને બધી જ જગ્યાએ વિચરણ કરે છે. અને એમાં પણ આવડી મોટી એની જટા, એ જટા છોડી અને જાય, એના વિખરાયેલા વાળ, નરમુંડોની માળા. અમારા પિતા બ્રહ્માએ મને ન કીધું હોત તો મારી દીકરી ક્યારેય આને હું ન પરણાવત. અને એમાંય વિશેષ કરી અને આજે બધાય લોકો ઊભા થયા, એને ખબર ન પડી, એની મારું માન સન્માન ન સાચવ્યું. એટલે જીવનમાં લોકોને બહુ માન સન્માન આપતા પહેલા યાદ રાખજો કે તમે ભવિષ્યમાં એને વધારે માન સન્માન આપી શકો ને તો જ એને બહુ માન સન્માન આપો. અને એ જ સમયે પછી તો ન બોલવાના વચન આ દક્ષ પ્રજાપતિ બોલ્યા, અને એ સમયે નંદી પોતાની જગ્યા ઉપરથી ઊભા થયા, અને હવે નંદીનો ક્રોધ આવ્યો. નંદીએ કહ્યું કે હે દક્ષ, તું કેની નિંદા કરશો? તું કેના વિશે ખરાબ બોલશો? તું કેને આ બધી ગાળો દઈ રહ્યો છે? આ ભગવાન શંકરે કરુણાનો અવતાર છે. તને આજ એક પદ મળ્યું એટલે પદનું અભિમાન આવ્યું, અને ન બોલવાના વચન આટલી સભાની વચ્ચે. અરે શંકર તો કઈ ન બોલે, કારણ કે કરુણાનો અવતાર છે. અને તમે આટલા લોકોની વચ્ચે એનું અપમાન કરો છો, અને કદાચ એક વ્યક્તિ ઊભા ન થયા તો શું? દક્ષ, હું શિવનો ગણ નંદી તમને એવો શ્રાપ આપું છું કે આ મર્ત્ય શરીરનું તમને અભિમાન છે ને, જાઓ, તમારા જેવો મૂર્ખ આ દુનિયામાં કોઈ નથી. આ તમને જે મોઢાથી તમે શિવની નિંદા કરો છો ને, હું તમને શ્રાપ આપું છું કે તમારું મસ્તક નહીં રહે. શિવની નિંદા કરી છે, તારું મસ્તક એ બકરાનું મુખ થઈ જશે. અને આ સભાની અંદર જેટલા બ્રાહ્મણો બેઠા છે, જેટલા લોકો બેઠા છે, અને જેની શિવ નિંદા સાંભળી છે ને, એના બધાના ચિત્તે ક્ષુબ્ધ થઈ જશે. કારણ કે શિવ નિંદા કરનારો વ્યક્તિ ક્યારે આ સમાજની અંદર રહી ન શકે, એના વિચારો સારા ન હોઈ શકે. અને એ જ સમયે હવે નંદીને ભગવાને શિવે ઈશારો કરી અને બેસાડી દીધા. સામે ભૃગુ આદિ દેવતાઓ ઊભા થયા છે. ભૃગુએ કહ્યું કે હે નંદી, તું આ શિવ ભેગો આવ્યો છે, તને એનું અભિમાન છે? તું આ સભાના અધ્યક્ષ દક્ષ પ્રજાપતિને ન કહેવાના વચનો કે જા, અમે તમને શ્રાપ આપીએ છીએ કે આ શિવના જેટલા ભક્તો છે ને એ બધા શાસ્ત્રના વિરોધી થશે, એ બધા પાખંડી થશે, જટા માળા હાડકા પહેરનારા થશે. અને એનાથી પણ વિશેષ અમે શ્રાપ આપીએ છીએ કે બધા જ લોકો શૈવ સંપ્રદાયથી દીક્ષિત રહેશે, અને એ અવધૂત વેશ ધારણ કરનારા થશે. જ્યાં સામ આવો ક્રોધ થયો ને, ભગવાન શિવને ખબર પડી કે સાપ પ્રતિસાપ થઈ રહ્યા છે, હવે અહીંયા વધારે રહેવું યોગ્ય નથી. શિવ મૌન થઈ ગયા. શિવે નંદીને ઈશારો કર્યો કે નંદી, આપણે કૈલાસ તરફ જઈએ. ધીરે ધીરે કરતા આજ નંદી અને ભગવાન શંકર કૈલાસ તરફ જતા હતા. નંદીને ભગવાન શિવે કહ્યું છે, નંદી, અહીંયા જે કંઈ પણ કર્મ થયું છે એને તમે અહીંયા જ ભૂલી જાજો. સતીને જઈને આ કંઈ વાત નથી કરવાની, કારણ કે સતીને જો ખબર પડશે કે આવું વૈમનસ્ય થયો છે તો સતી દુઃખી થઈ જશે. આ વિશ્વની અંદર જો કરુણાનો અવતાર હોય ને તો એ શિવ છે. માત્ર શિવ જ એવું વિચારી શકે કે ભલે ને મારા સસરાએ મને જે કેવું હોય કીધું, પણ સતીને આ બધી ખબર પડે તો એને દુઃખ ન થવું જોઈએ. ભગવાન શંકર અને નંદી બંને કૈલાસની અંદર પહોંચે છે. અને બીજી તરફ અહીંયા સભામાં દક્ષ પ્રજાપતિએ જાહેરાત કરી કે આ મારા જમાઈએ મારું અપમાન કર્યું છે ને, હવે હું કનકલ ક્ષેત્રની અંદર જઈ અને એક યજ્ઞ કરીશ, અને એ યજ્ઞની અંદર બધા જ લોકોને આમંત્રણ હશે, પણ કોઈ મારા જમાઈ અને મારી દીકરીને કોઈ આમંત્રણ નહીં આપે. અને જો કોઈ એને આમંત્રણ આપશે તો એ વ્યક્તિ આ યજ્ઞનો ભાગીદાર નહીં હોય.
એક તરફ યજ્ઞની તૈયારી થઈ, અહીંયા બીજી તરફ ભગવાન શિવ એ આવી અને શાંત મુદ્રામાં, ધ્યાન મુદ્રામાં બેસી ગયા. શિવ અને સતીનું બંનેનું કાર્ય બસ શિવે ભગવાન રામની કથા સંભળાવે અને સતી આ કથાને સાંભળે. રામચરિત માનસની અંદર કહ્યું છે, શિવે ભગવાનની કથા કહેવાની શરૂઆત કરી છે કે આ દુનિયાની અંદર જો કંઈ સારભૂત હોય તો મારો જીવનનો અનુભવ છે કે રામનું નામ એ બહુ મહત્વનું છે. રામ નામથી આ દુનિયાનો વ્યક્તિ તરી જાય છે. આ સંસારનો સતી એટલો જ સાર છે કે રામનું નામ હોવું જોઈએ. उमा कहूं मैं अनुभव अपना, जगत सब सपना. આ દુનિયાની અંદર ઉમા બસ મારો એક અનુભવ રહ્યો છે. જેની પણ રામનું નામ જપ્યું છે ને એ આ જીવનને, સંસારને તરી ગયો છે. રામ કથા સંભળાવી રહ્યો છે. અને બીજી તરફ બધા દેવતાઓને જેને જેને પણ આમંત્રણ મળ્યા, ખબર હતી કે સસરા અને જમાઈની વચ્ચે વૈમનસ્ય થયો છે, એટલે પોતાના વિમાનો બીજી દિશા તરફથી પણ કનખલ ક્ષેત્રની અંદર જતા હતા. વિચાર કરે છે આપણે જોતા તો જઈએ કે આ દીકરી અને જમાઈને આમંત્રણ આપ્યું નથી તો એ શું કરી રહ્યા છે. ભગવાન શિવ તો એ સતીને કથા સંભળાવી રહ્યા છે. એક એક વિમાન આજ કૈલાસ ઉપરથી પસાર થઈ રહ્યા છે. કૈલાસ ઉપરથી જ્યાં વિમાનો પસાર થતા હતા, સતીનું ચિત્ત એ કથામાં નથી ચોટતું. અને વર્ણન બતાવ્યું છે કે આ વિમાન એક એક બ્રહ્મર્ષિઓ લઈને જઈ રહ્યા હતા. બધા જ દેવર્ષિઓ આ વિમાન લઈને જઈ રહ્યા હતા. પિતૃઓ, દેવતાઓ, ગંધર્વો પોતાના ધર્મપત્નીઓ સાથે એક એક બધા જ લોકો આ વિમાન લઈને જઈ રહ્યા હતા. જ્યાં વિમાન નીકળે એટલે કથામાંથી ધ્યાન ચૂકી જવાય. શિવજીને ખબર પડી, કહ્યું કે સતી, તમારું કથામાં ધ્યાન નથી, તમારું ચિત્ત કઈ જગ્યાએ છે? કહ્યું કે નાથ, મારું કથામાં ધ્યાન જ છે, પણ હું એ વિચારી રહી છું કે આ એક એક વિમાનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, તો એવી તે કઈ સભા છે કે જ્યાં તમારે નથી જવાનું? ક્યાંક એવું તો નથી ને કે આ ભગવાનની કથા કરવામાં તમે એ જગ્યાએ જવાનું ભૂલી ગયા હો? ભગવાન શંકરને થયું કે નહીં, આજ હવે મારે વાત કરવી પડશે. કહ્યું કે દેવી, આ સિદ્ધો, ગંધર્વો, ચારણો, યક્ષો, કિન્નરો આ બધાએ પોતપોતાના વિમાન લઈને જઈ રહ્યા છે. કનખલ ક્ષેત્રની અંદર તમારા પિતાજી યજ્ઞ કરી રહ્યા છે. નાથ, મારા પિતાજી યજ્ઞ કરી રહ્યા હોય તો આપણે તો જવું જ જોઈએ ને. દેવી, જવું જોઈએ, તમારી સાચી વાત છે, પણ થોડા સમય પહેલા જે વિશ્વ સૃજ નામનું સત્ર થયું, તમારા પિતાજીને એક અધ્યક્ષ સ્થાન મળ્યું. એ જ્યારે સભામાં આવ્યા ત્યારે હું ભગવાનના ધ્યાનમાં હતો, હું ઊભો ન થઈ શક્યો. મારો કોઈ એવો ભાવ નહોતો. અને એ સમયે તમારા પિતાજી અને મારી વચ્ચે થોડો વૈમનસ્ય થઈ ગયો છે, અને આ તમારા પિતાજી યજ્ઞ કરી રહ્યા છે, પણ મારા અપમાન માટે આ યજ્ઞ થઈ રહ્યો છે. અરે ના નાથ, મારા પિતા,
તમારી માટે અપમાન કરે? શા માટે એ તમારું અપમાન કરશે? અને એમાં પણ પિતાના ઘરે યજ્ઞ છે તો દીકરી અને જમાઈ વગર યજ્ઞ થોડો પૂર્ણ થશે? કહ્યું કે દેવી, આપણે આમંત્રણ નથી. અરે કદાચ આવડો મોટો યજ્ઞ છે, આમંત્રણ આપતા ભૂલી ગયા. ના દેવી, તમે એવું ના વિચારો. આ તમારા પિતાજીએ વિચારી અને આપણે આમંત્રણ નથી આપ્યું, એ આપણું અપમાન કરવા માટે થઈ અને આ યજ્ઞ કરી રહ્યા છે. દેવી, ત્યાં જવું ઉચિત નથી. પ્રજાપતેસ્તે સ્વસુરસ્ય સાંપ્રતમ. નાથ, મારા પિતાજીને ત્યાં યજ્ઞ છે. કઈ એવી દીકરીની ઈચ્છા ન હોય કે પોતાના પિતાને ત્યાં યજ્ઞ હોય? મારી બહેનો ત્યાં જશે, મારા માસીઓ જશે, મારા જેટલા સ્નેહી લોકો છે બધા જ લોકો આ યજ્ઞમાં ભેગા થશે. મારી પણ ઈચ્છા છે કે આ યજ્ઞની અંદર હું જાઉં. ભગવાન શંકરે ખૂબ સમજાવ્યા છે કે દેવી, આપણે ન જવું જોઈએ. આપણે ત્યાં જશું તો આપણું અપમાન થશે અને એનાથી પણ વિશેષ આમંત્રણ નથી, એટલે આપણે ત્યાં ન જવું જોઈએ. સતીએ કહ્યું કે નાથ, એવું નથી. આપણે આમંત્રણ ન હોય તો પણ શાસ્ત્ર એવું કહે છે કે અમુક જગ્યાએ તમે જઈ શકો. કથમ સુતાયા પિતૃગે નિશમ્ય દેહ સુરવર્યને ગંતે અનાહુતા અપ્યભિયંતિ સોરુદમ ભર્તુરોર્દેહ કુતશ્ચ ચેતનમ કથમ સુતાયા પિતૃગેહ કૌતુકમ. નાથ, શાસ્ત્ર એવું કહે છે કે પતિના ઘરે કોઈ કાર્ય હોય અને તમને આમંત્રણ ના મળ્યું હોય તો તમે જઈ શકો. તમારા ગુરુના ઘરે કોઈ યજ્ઞ યાદી કંઈ કાર્ય હોય અને તમને કદાચ આમંત્રણ ના મળ્યું હોય તો તમે જઈ શકો. તમારા માતા પિતા કોઈ કાર્ય કરી રહ્યા હોય અને તમને કદાચ જો આમંત્રણ નથી તો ત્યાં તમે જઈ શકો. અને એનાથી વિશેષ તમે જે બહુ નજીક માનો છો એના ઘરે કદાચ આમંત્રણ આપવાનું ભૂલી જાય તો તમે જઈ શકો. ભગવાન શંકરે કહ્યું કે દેવી, કદાચ એ ભૂલી ગયા હોય તો એનો વાંધો નથી, પણ તમારા પિતાજી અપમાનમાં યજ્ઞ કરી રહ્યા છે, આપણે એ જગ્યાએ જશું અને આપણું અપમાન થશે તો? જ્યાં આવકાર નથી, જ્યાં આપણે આદર નથી, એ જગ્યાએ આપણે જઈને શું કરશું? કદાચ ભલે ને સોનાનો વરસાદ થાય. એને આપણી પ્રત્યે લાગણી નથી, એને આપણી પ્રત્યે સ્નેહ નથી, તો આપણે ત્યાં જઈને શું કરશું? દેવી, હું એમ નથી કહેતો કે તમારા પિતાજી આવું શા માટે કરી રહ્યા છે. તમારા પિતાજીમાં બધા જ ગુણો છે. 17મા શ્લોકની અંદર કહ્યું, વિદ્યા, તપ, સુદૃઢ શરીર, યુવા અવસ્થા અને ઊંચું કુળ, આ બધી જ વસ્તુઓ શાસ્ત્રમાં કહી છે કે એ ઉચ્ચ કક્ષાની છે. પણ જો એની અંદર એ અભિમાન આવે ને તો આ 6 વસ્તુ એની માટે એ પ્રસિદ્ધિ નથી કરાવતું, એ એનો અવગુણ બની જાય છે. દેવી, આપણે આમંત્રણ નથી, આપણે ન જવું જોઈએ. સતીએ બહુ જીદ કરી છે કે હું ત્યાં જઈશ અને યજ્ઞની અંદર ભેટ આદિ કદાચ આપશે ને તો હું કહીશ કે નહીં પિતાજી, તમે જો સ્વાગત અને સન્માન કરવું હોય તો એ તમારા જમાઈનું કરો. અને હું મારા પિતાજીને કહીશ, એની ભૂલ હશે તો એ ક્ષમા માગી લેશે. ખૂબ સમજાવે છે, છતાં પણ સતી સમજતા નથી. ભગવાન શંકરને થયું કે હવે બહુ રોકવું એ યોગ્ય નથી. અને એ સમયે સતીને કહ્યું કે તમારી ઈચ્છા હોય તો તમે જાઓ. નંદી જે છે નંદીને કહે છે કે નંદી, તમે દેવીની સાથે જાઓ અને
તમે એમના પિતાજીને ત્યાં મૂકી આવો. અને રામચરિત માનસ કહે છે કે આજ સતી તૈયાર થયા છે, બસ પોતાના વસ્ત્ર આદિ બધી જે કંઈ પણ ભેટ સોગાદો હતી એ લઈ અને પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં જવા માટે નીકળ્યા છે. पिता भवन जब गई भवानी, पिता ભવાની पिता भवन जब गई भवानी, पिता જબ ગઈ ભવાની. સતી આજે ધીરે ધીરે કરતા ચાલે છે અને જ્યાં કૈલાસમાંથી જે ઉમરો ઓળંગવા માટે જાય છે ને, એને વિચાર આવે છે કે મારા પતિએ ના પાડી છે, છતાંય હું જાઉં છું. આજ મન દ્વિધામાં છે. પતિ ના પાડે છે જવાની, પણ ઈચ્છા છે સતીની કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે, મારે જવું છે. જ્યાં સતી જતા હતા ને, ભગવાન શંકરને ખબર હતી કે સતી એક વખત આ મારો ઊંઘડો ઓળંબી જશે ને પછી પાછા નહીં આવે. અને શ્રીમદ ભાગવતના એ 3જા અધ્યાયના 25મા શ્લોકમાં શિવજી સતીને એક ક્ષણ માટે ઊભા રાખી અને એક અંતિમ વખત નાનકડી એવી ટકોર કરે છે. यदि जस्य तिहाय वचो यदि व्रजेष्यसि तिहाय वचो भद्रं भवत्या न ततो भविष्यति भद्रं સતી સતી તમે પિતાજીને ત્યાં જઈ રહ્યા છો, પણ બસ અંતિમ મારી એક વાત સાંભળતા જાઓ. જો તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને જશો ને, યદિ વ્રજિષ્યતિ હાય મદવચો ભદ્રમ ભવત્યા ન તતો ભવિષ્યતિ. ભગવાન શંકર અંતિમ ટકોર કરે છે સતીને, કારણ કે ભગવાન જાણતા હતા કે ત્યાં સતી જશે ને એટલે સંભાવિતસ્ય સ્વજના પરાભવો. પોતાના વ્યક્તિઓથી જ્યારે દુઃખ મળે, અંતે બીજું કાંઈ ન વધે, અંતે માણસને મરવું પડે છે. દેવી તમે અહીંયાથી જશો તો એ ત્યાં કંઈ સારું નહીં થાય. સતી વિચાર કરે અને વિચાર કર્યો કે બસ
જવું તો છે, ત્યાં જઈશ તો કાંઈક સમાધાનની વાત થશે. અને સતી ધીરે ધીરે કરતા એ પિતાજીના યજ્ઞમાં જાય. ધીરે ધીરે કરતા આજ સતી ચાલતા ચાલતા જાય છે, પણ એક તરફ પતિ આપેલા એક એક વિચારો મનમાં છે. તમને ઘરનો કોઈ વ્યક્તિ ના પાડે અને તમે પછી જતા હો ને, એટલે તમે જે જગ્યાએ જતા હો એ જગ્યાનો ઉત્સાહ અને એનો આનંદ પણ ના રહે. અને ઘરેથી તમને ટકોર કરી હોય, જવાની ના પાડી હોય, એટલે એ પણ વિચાર આવે કે મારા ગયા પછી એ શું વિચારશે. દ્વિધા સ્થિતિ છે. એક સમય તમારા જીવનમાં એવો આવે કે તમને એ સમય એવા જગ્યા ઉપર ઊભો કરી દે કે તમે નક્કી ન કરી શકો કે તમારે ક્યાં જવું અને ક્યાં ન જવું. છતાં પણ સતી મન મોટું રાખી અને વિચારે છે કે પિતાજીને ત્યાં તો મારે યજ્ઞમાં જવું જ છે. અને કહ્યું છે, સાદર ભલે એ પિતાના ઘરે પહોંચે. મનમાં હજી વિટમણા છે અને વર્ણન કરતા કહ્યું છે, સાદર ભલે હી મિલી એક માતા. જ્યાં સતી ધીરે 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 કરતા એ દક્ષના આંગણામાં પહોંચીને સૌથી પહેલા એની માની ઉપર એની દ્રષ્ટિ પડી. માની ઉપર દ્રષ્ટિ પડી એટલે દોડતા દોડતા સતી જઈ અને માને ભેટી પડી. માં, મારો એવો તે શું વાંક છે કે મારા આંગણે યજ્ઞ હોય અને મને આમંત્રણ નહીં? અને હું જ્યાં રસ્તામાં આવતી હતી એ સમયે મારી એક એક બહેનો એ બધી જ હસતી હતી. આંખમાંથી અશ્રુની ધારા જઈ રહી છે. જ્યાં માને જોયા ને, અને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય એક વખત માની સામે આવી જાય ને એટલે અંદર રહેલું દર્દ બધું આંખના માધ્યમથી બહાર આવે. સતીને દુઃખ હતું, પોતાના પિતાએ યજ્ઞની અંદર આમંત્રણ ના આપ્યું એ દુઃખ હતું, પણ જ્યાં માને જોઈને એટલે આજ સતીએ પોતાના આંસુ સાર્યા છે. માં, મને શા માટે આમંત્રણ નહીં? એ કદાચ વૈમનસ્ય થયો છે તો મારા પિતાને અને મારા પતિને વૈમનસ્ય થયો છે, પણ મને આમંત્રણ નહીં. માનું હૃદય છે ને, આજ માને પણ કરુણા પ્રગટી અને સતી ઉપર હાથ ફેરવતા ફેરવતા કહ્યું કે દીકરા, આજ આપણે ત્યાં યજ્ઞ છે અને આપણા આંગણે
આ યજ્ઞ ચાલી રહ્યો છે, દીકરી આંગણે આવીને રડે તો આ યજ્ઞનો સ્વીકાર કદાચ ભગવાન ન કરે. હા, તો મારો પ્રશ્ન એ છે કે મારી આ બધી જ બહેનો હસે છે, બધી જ બહેનો દાંત કાઢતી હોય, હસતા હસતા આનંદથી ઉલ્લાસથી આ પ્રસંગની અંદર આવે તો આ સતી આને લાયક નથી? માં આજ આશ્વાસન આપે છે સતીને. દુનિયાની ગમે એ માં હોય, ભલે ઘરની અંદર કોઈ ખીજાયું હોય, ઘરની અંદર કોઈ નારાજ હોય, પણ આશ્વાસન આપવાનું કામ એ માનું છે. અને આજ સતીની ઉપર હાથ ફેરવતા ફેરવતા કહ્યું કે સતી, તું ચિંતા ન કર દીકરા, તું રડીશ નહીં. સાગર ભલે મિલી એક માતા, સાગર ભલે મિલી એક માતા, સાગર ભલે મિલી એક માતા, સાગર માએ કહ્યું સતી, આપણે આંગણે યજ્ઞ છે, અત્યારે તું રડીશ નહીં, જે થયું એ તે પછી જોઈ લેશું. તું આવી જ છે તો એક કામ કર, તું યજ્ઞ નારાયણના દર્શન કરી આવ. સતીએ મનોમન વિચાર કર્યો કે યજ્ઞ નારાયણના દેવતાઓના તો હું દર્શન કરી આવું. ધીરે ધીરે કરતા જે જગ્યાએ યજ્ઞશાળા હતી એ યજ્ઞશાળાની પાસે જઈ અને સતી અંદર પ્રવેશ કરે છે. અને જ્યાં સતી અંદર પ્રવેશ કર્યો ને એ જ સમયે દક્ષ પ્રજાપતિએ જોયું મારી દીકરી આવી, અને આ જ દક્ષ પ્રજાપતિ પોતાનું મોઢું ફેરવી ગયા. અને હવે સતીને આંચકો લાગે છે કે આ દુનિયાની અંદર હું એમ માનતી હતી કે મારા પિતાજી તો મારું રાખશે ને, અને આજ મારા સ્વયં પિતાએ મારાથી મોઢું મેળી લીધું. મારો પ્રવેશ થયો એટલે મારા પિતાજીએ મોઢું મેળી લીધું. એક દીકરી માટે સૌથી વધારે જો કાંઈ અઘરું હોય ને તો એના ઘરમાં એનો બાપ એનાથી એનું મોઢું ફેરવી લે ને તો એ દીકરી માટે સૌથી વધારે અઘરું હોય. અને આજ સતી સાથે આ ઘટના ઘટી. અને હા, બસ હવે તો પોતાના પતિના કહેલા એ વચન યાદ આવે છે કે આ યજ્ઞ એ આપણા અપમાન માટે થઈ રહ્યો છે, ત્યાં તમારું માન સન્માન નહીં જળવાય. અને હવે સતીને ખબર પડી ગઈ કે આ ખરેખર અહીંયા માન સન્માન નથી જળવાઈ રહ્યું. અને જ્યાં જોયું તો એ યજ્ઞ ચાલી રહ્યો હતો, બ્રાહ્મણો વેદ મંત્રના ઘોષ કરી રહ્યા હતા, એક એક આહુતિઓ આપી રહ્યા હતા. જ્યાં અગ્નિખૂણામાં દ્રષ્ટિ કરી ભગવાન ગણપતિનું સ્થાન છે, ત્યાર પછી માતૃકાનું સ્થાપન છે, ત્યાર પછી પ્રધાન પીઠ છે, ત્યાર પછી વારુણી મંડળ જોયું, ત્યાર પછી નવગ્રહ ભગવાનનું એ સ્થાપનને જોયું છે. અને જ્યાં ઈશાન ખૂણાની અંદર દ્રષ્ટિ કરે છે ને, ઈશાન ખૂણો એટલે ત્યાં ભગવાન શિવનું સ્થાપન હોય, પણ આ યજ્ઞની અંદર એ જગ્યાને ખાલી જોઈ છે. યજ્ઞની અંદર જ્યાં જગ્યાને ખાલી જોઈ, અને એ જ સમયે હવે સતી વિચારે છે કે મારા પતિએ કહ્યું હતું કે અપમાન માટે યજ્ઞ થઈ રહ્યો છે, ત્યાં આપણું કોઈ સ્થાન નથી. અને હવે સતી બોલે છે, કહ્યું કે હે પિતાજી, હે યજ્ઞના બ્રાહ્મણો,
આ યજ્ઞની અંદર આવેલા એક એક લોકો આજ સાંભળી લેજો, તમે જેના વિરોધ માટે આ યજ્ઞ કરી રહ્યા છો ને, એ શિવ વગર તમારો યજ્ઞ ક્યારેય પૂર્ણ નહીં થાય. જેનું નામ જ શિવ છે, જેનું નામ બોલતા દુનિયાનું કલ્યાણ થઈ જતું હોય, એનો તમે આ કલ્યાણકારી યજ્ઞમાં એનું સ્થાન નથી, આ તમારો યજ્ઞ કોણ સ્વીકારશે? મારા પતિનું અપમાન કરી અને તમે આ યજ્ઞ કરો છો, આ યજ્ઞ તમારો ભગવાન સ્વીકારશે નહીં. યદ્વ્યક્ષરમ નામ ગિરે સ્ત્રણો નામ સકૃત પ્રસંગાન દમઘાસો અંતિતા. જે યજ્ઞની અંદર શિવનું સ્થાન ન હોય ને, એ યજ્ઞ હણાઈ જાય છે, એ યજ્ઞ ક્યારેય પૂર્ણ નથી થતો. અને બસ હવે તો સતીએ નક્કી કરી લીધું, મનની અંદર વિરહ છે, કારણ કે પોતાના પતિને મૂકીને આવ્યા છે. બીજી તરફ એક ક્રોધ છે કે અપમાન માટે આ યજ્ઞ થયો ને સતી હવે ક્રોધે ભરાય છે. આજ સતીના નેત્ર લાલ બની ગયા છે. અને એ સમયે કહ્યું કે હે દક્ષ, બસ આ જે યજ્ઞ છે ને, આ યજ્ઞની અંદર જ હું મારો જીવ આપી દઈશ. આજથી મને કોઈ દાક્ષાયણી કહીને બોલાવશે એ ક્યારેય પસંદ નથી. આ મારું શરીર છે ને, મને તમારા દ્વારા પ્રાપ્ત થયું છે, મારે આ શરીર ન જોઈએ. અને વર્ણન બતાવ્યું છે કે આજ સતી પદ્માસન વાળી અને સતી બેસી ગયા, આંખ બંધ કરી છે, અને સતીની અંદર એટલો બધો ક્રોધ છે. જ્યારે માણસને ક્રોધ આવે ને, ત્યારે એ ક્રોધને રોકી ન શકો તમે. પતિના ખૂબ સમજાવવા છતાં પણ સતી માન્યા નહીં. આજ સતીને એના પતિદેવના એક એક વચનો યાદ આવે છે. અને સતીએ નક્કી કરી લીધું કે બસ હવે આ દેહ ન જોઈએ. પદ્માસન વાળ્યું અને પદ્માસન વાળી, અને એ જ સમયે સતીએ પોતાનો જમણા પગનો અંગૂઠો એ જમીનની અંદર સ્પર્શ કરાવ્યો છે. અને સ્પર્શ કરાવતાની સાથે જ એક અંદર રહેલો ક્રોધાગ્નિ અને જમીનમાંથી એક અગ્નિ પ્રગટ થયો. અને વર્ણન કર્યું છે કે આજ સતી જે જમીનની અંદર એ પગનો સ્પર્શ કરાવ્યો ને, એનાથી આજ સતી ધીરે ધીરે બળવાને લાગે છે. અને ધીરે ધીરે કરતા એક એક જ્વાળાઓ પ્રજ્વલિત થઈ રહી છે. અને જ્યાં જ્વાળાની અંદર એ સતી બળી રહ્યા હતા, બધા જ દેવતાઓએ જોયું. યજ્ઞશાળાની અંદર હાહાકાર મચી ગયો છે કે હે દક્ષ, આ તમારા યજ્ઞની અંદર શું થયું? આ તમારી જ પુત્રી એ આ યજ્ઞની અંદર બળી રહી છે. અને મનોમન સતી એ પોતાના પતિદેવનું સ્મરણ કરતા આજ પગથી લઈ અને મસ્તક સુધીની એવી જ્વાળાઓ છે, અને સતીએ પોતાના દેહને બાળી લીધો છે. અને બધાય દેવતાઓમાં હાહાકાર મચી ગયો કે પોતાના પિતાના યજ્ઞની અંદર આજ સતીએ પોતાનો દેહ ત્યાગ કરી દીધો. આજ સતીએ પોતાનો દેહ ત્યાગ કરી દીધો. આજ સતીએ પોતાનો દેહ ત્યાગ કરી દીધો. અને સતી જ્યાં એનું શરીર બળી રહ્યું હતું ને, નારદજીને ખબર પડી. નારદજી દોડતા દોડતા એ ભગવાન શંકર પાસે ગયા અને ભગવાન શંકરને જઈને કહ્યું કે નાથ, જે પિતાના યજ્ઞની અંદર સતી ગયા હતા, એ સતીએ પોતાના યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને પ્રજ્વલિત કરી લીધું, અને સતી એ બળી ગયા છે એના પિતાના યજ્ઞની અંદર. અને એ જ સમયે ભગવાન શંકરે આ જ્યાં વાત સાંભળી કે સતીએ પોતાના દેહને બાળી લીધો છે, એ જ સમયે પોતાની જટા ખોલી, જટા ફેરવી અને જમીનની અંદર પટકાવી છે. અને જ્યાં જમીનની અંદર એ જટાને પટકાડીને ભાગવતજીની અંદર લખ્યું છે કે વીર અને ભદ્ર નામના ગણો ઉત્પન્ન થયા છે. લાલ ત્રાંબા જેવી એની આંખો છે, મોટી મોટી એની કેસવાડી, મોટા મોટા એના દાંત, હાથમાં વિવિધ હથિયારો, અને જોરદારનું અટ્ટહાસ્ય કરે છે.
અને કહ્યું કે નાથ, બોલો, તમારી જટામાંથી અમે ઉત્પન્ન થયા છીએ, અમે તમારું પ્રિય કર્મ શું કરી શકીએ? કહ્યું કે જે જગ્યાએ તમારી માં સતીએ દેહનો ત્યાગ કર્યો છે, દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ કરી નાખો. અને આજ એ વીર અને ભદ્ર એ જ્યાં યજ્ઞ ચાલી રહ્યો હતો એ જગ્યાએ જઈ અને યુદ્ધ કરે છે. યજ્ઞશાળાને તોડી નાખી છે. અને એક તરફ અહીંયા જ્યાં યજ્ઞશાળા હતી એ યજ્ઞશાળાને તોડવાનું ચાલુ કર્યું. વીર અને ભદ્ર એ સહન ન કરી શક્યા. જ્યાં માનો દેહ જોયો ને, જોઈ નથી શકતા અને આજ રહી નથી શકતા, એટલે યુદ્ધ કરવાનું ચાલુ કર્યું. જે સામે આવે એની સાથે યુદ્ધ કરે. અને બીજી તરફ ત્યાં એ ભગવાન શંકરને એટલો બધો ક્રોધ આવ્યો ને, અને એ સમયે રાવણ જેવો રાવણ ન રહી શક્યો અને એની એક નૃત્ય લખી નાખ્યું જેનું નામ છે તાંડવ નૃત્ય. અને કૈલાસ ઉપર ભગવાન શંકરે એ તાંડવ નૃત્ય કર્યું છે. શિવે તાંડવ નૃત્ય કર્યું. અને બીજી તરફ ત્યાં ભગવાન શિવના બંને ગણો વીર અને ભદ્ર જે સામે આવે એને પકડી અને નીચે પછાડી દે. કારણ કે એટલો ક્રોધ હતો કે અમારી માં સતી અહીંયા દેહ ત્યાગ કર્યો હોય, એ યજ્ઞશાળા શું અહીંની એક પણ વસ્તુ ન રહેવા દઈ. અને સૌથી પહેલા ભૃગુ સામે આવે છે. અને એ સમયે જ્યાં યુદ્ધ કરી રહ્યા હતા ને, અહીંયા વર્ણન કર્યું છે કે ખબર પડી કે જ્યાં યુદ્ધ થઈ રહ્યું છે એ જ સમયે ભૃગુ નામના દેવતાઓ આવે છે. અને ભૃગુએ ત્યાં એક એક આહુતિઓ આપી. અપહતમ રક્ષસ સ્વાહા, અપહતમ રક્ષસ સ્વાહા. જ્યાં આ આહુતિ આપીને એટલે ઋભુ નામના દેવતાઓ ઉત્પન્ન થયા. અને ઋભુ નામના દેવતાઓ ઉત્પન્ન થયા અને એ વીરભદ્રની સાથે યુદ્ધ કરે. આ યુદ્ધ એવું થઈ રહ્યું હતું, ત્રિલોકના બધા જ લોકો આ યુદ્ધને જોવા માટે આવી ગયા. કારણ કે આના ભણકારાઓ એ સંપૂર્ણ ત્રિલોક સૃષ્ટિની અંદર બધી જ જગ્યાએ ત્રણેય લોકની અંદર આ યુદ્ધના ભણકારા વાગ્યા હતા. અને કેમ ન વાગે? કારણ કે માં સતીનો દેહ ત્યાગ થયો હતો અને વીરભદ્રને એટલો ક્રોધ હતો, એ ક્રોધમાં ને ક્રોધમાં એટલું યુદ્ધ કરે છે.
એ તાંડવ નૃત્ય કરતા કરતા વર્ણન કર્યું છે ભગવાને ડમરું વગાડ્યું અને ડમરું વગાડ્યું એટલે નૃતાવસાને નટરાજ રાજો નનાદ ઢક્કામ નવ પંચવારમ ઉદ્ધરતુ કામા સનકાદિ સિદ્ધાંત એતદ વિમર્શે શિવ સૂત્ર જાલમ. અને જે ડમરું વગાડ્યું 9 અને 5 વખત એમાંથી 14 સૂત્રો નીકળ્યા. અયુણ રૂલરૂક એઓંગ અયૌચ હયવરત લણ યમંગણનમ ઝભઈ ગળધસ જબગળધસ ખફચતતૌ કપઈ સસસર હાલ આ 14 સૂત્રમાંથી સંપૂર્ણ વ્યાકરણ સૃષ્ટિની રચના થઈ. ભગવાન શિવે એક ડમરું લગાડ્યું, આખું વ્યાકરણ શાસ્ત્ર રચી નાખ્યું. અને બીજી તરફ જ્યાં યુદ્ધ કરી રહ્યા હતા ને વીર અને ભદ્ર, જ્યાં સામે એક ભૃગુ નામના દેવતાને જોયા, એ ભૃગુને જોયા ને એટલે દાઢી ખેંચી લીધી. દાઢી ખેંચી લીધી. આ વીર અને ભદ્રે કહ્યું, જ્યારે શિવની નિંદા થતી હતી ને, તમે દાઢી ઉપર હાથ ફેરવ્યો તો શિવની નિંદાની તરફ જે કોઈ પણ ઈશારો કરે એની દાઢી ન રહે, એટલે દાઢી ખેંચી લીધી. ભગ નામના દેવતાઓની આંખો ખેંચી લીધી. આંખો એટલા માટે ખેંચી લીધી, કહ્યું કે શિવની નિંદા થતી હતી ને એ સમયે તમે નેત્રનો કટાક્ષ કર્યો તો એટલે આંખો ખેંચી લીધી. અને પુખા નામના દેવતાના જેટલા દાંત હતા ને દાંત કાઢી લીધા બહાર. વીરભદ્રએ કહ્યું કે શિવની નિંદા થતી હોય અને જો ભૂલથી પણ કોઈ હસી જાય તો એના 32 દાંત ન રહે. આજ દિવસ સુધી પુખાના એ દાંત કોઈ લગાડ્યા નથી, એટલે યજ્ઞની અંદર એનો બાટીનો હોમ કરવામાં આવે છે, કારણ કે એના દાંત નથી. શિવ નિંદાની અંદર ભાગ લીધો હતો અને એટલો બધો ક્રોધ છે, સામ સામું યુદ્ધ થાય છે. વીરભદ્રને એટલો ક્રોધ આવ્યો ને, બધાઈને માર્યા છે, એક એક વ્યક્તિઓ સાથે યુદ્ધ કર્યું છે. અને અંતે બસ હવે તો દક્ષ આમ ઊભો ધ્રુજે છે કે આ તો મારી ભૂલ થઈ ગઈ, શિવની નિંદા ન કરી હોત અને એનું સ્થાન રાખ્યું હોત તો શું હતું. અને દોડતા દોડતા વીર અને ભદ્ર આવે, એ ખડગ લઈ એનું મસ્તક પકડ્યું, દક્ષનું મસ્તક છેદી નાખ્યું, સ્વાહા કરી અને યજ્ઞની અંદર હોમી દીધું છે. એટલું બધું યુદ્ધ થયું ને, કોઈના વસ્ત્ર ફાટી ગયા હતા, કોકને હાથમાં વાગવાથી લોહી નીકળ્યા હતા. અને જ્યાં
યજમાનનો વિનાશ થયો ને, બધા જ લોકોએ કહ્યું કે આ તો યજ્ઞ કરનારા યજમાનો જે હતા એનું મૃત્યુ થયું છે. યજમાન વગર આ યજ્ઞ પૂર્ણ ન થઈ શકે, અને યજમાન વગર યજ્ઞ પૂર્ણ ન થઈ શકે. બધા જ લોકો ભેગા મળી અને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી, આવી રીતના સંપૂર્ણ ઘટના ઘટી છે, હવે શું કરવું? કહ્યું કે બ્રાહ્મણો, જે જગ્યાએ જે યજ્ઞની અંદર બ્રહ્મા ન હોય, જ્યાં વિષ્ણુ ના હોય, એ યજ્ઞની અંદર જે જગ્યાએ શિવ ના હોય, એ યજ્ઞની અંદર તમે કેમ જઈ શકો? તમે જે કાંઈ પણ પરિણામ ભોગવ્યું છે એના જવાબદાર તમે છો. કહ્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, હવે અમને કંઈક રસ્તો બતાવો. મને અહીંયા વિચાર આવ્યો કે બધા જ લોકો બ્રહ્માજી પાસે અને ભગવાન વિષ્ણુ પાસે એટલા માટે ગયા હશે, તમારા જીવનની અંદર કાંઈક એવી ભૂલ થઈ જાય ને, ત્યારે એવા મોટા વ્યક્તિની સલાહ લેજો કે જે તમને સાચો માર્ગ ચીંધી શકે. તમે એવું કાંઈક કર્મ કરી બેસો કે તમને એક પણ રસ્તો ના દેખાય ને, ત્યારે તમે તમારા કોઈ ઘરના વડીલ પાસે જઈ અને તમે સંપૂર્ણ વાત કરશો તો એ તમને કંઈક રસ્તો બતાવશે. અહીંયા બ્રહ્માજીએ રસ્તો બતાવ્યો છે કે ભગવાન શિવ એ કરુણાનો અવતાર છે. તમે ભગવાન શિવ પાસે જઈ જેનો અપરાધ કર્યો છે એની ક્ષમા માગો. તમે અમારી ક્ષમા માગીને શું કરશો? બસ આજના મનુષ્ય પણ એવું છે કે અપરાધ માણસનો કરે અને ભગવાનના મંદિરે જઈને માફી માગે. ભગવાન, આજ આ વ્યક્તિને મારાથી આમ કહેવાય ગયું. દરેક વ્યક્તિને એક વિનંતી છે, તમે જેનો અપરાધ કરો ને ક્ષમા પણ એની પાસે માગો. ભગવાન પાસે જઈને ક્ષમા માગવા કરતાં જે વ્યક્તિનો તમે અપરાધ કર્યો છે એની પાસે જઈને તમે ક્ષમા માગશો તો એ ઉદાર હૃદયથી એ તમને ક્ષમા આપી દેશે. અને પછી તો બધા ગયા છે ભગવાન શિવ પાસે જઈ અને પ્રાર્થના કરી કે ભગવાન, અમે બધા યજ્ઞની અંદર ગયા હતા, અમારી ભૂલ થઈ ગઈ, યજમાનનું મૃત્યુ થયું છે, આ તમારા જ સસરા છે, અમે સૌ જાણીએ છીએ વૃત્તાંત, પણ અમારી ભૂલ થઈ ગઈ છે, હવે અમે શું કરીએ? કારણ કે યજમાન વગર આ યજ્ઞ પૂર્ણ નહીં થાય. અને એ સમયે કહ્યું કે તમારી ભૂલ થઈ ગઈ છે, એ વાત સાચી છે, પણ હવે તમે જાઓ, જેનું મસ્તક પહેલા મળે ને એનું મસ્તક લઈ આવો. આપણે સૌ કથાને જાણીએ છીએ, સૌથી પહેલું બકરાનું મસ્તક મળ્યું, એ બકરાનું મસ્તક લગાડી દીધું છે. અને બકરાનું મસ્તક લગાડતા સાથે જ અહીંયા વર્ણન બતાવવામાં આવ્યું છે કે એ દક્ષે ભગવાનની સ્તુતિ કરી છે.
દક્ષે ભગવાન શિવની સ્તુતિ કરી છે. ભૂયાન અનુગ્રહો અહો ભવતા કૃતો મેં. ભગવાન તમે મારી ઉપર અનુગ્રહ કર્યો, બસ મારી થોડીક બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને મેં તમારો અપરાધ કર્યો હતો. બસ બદલામાં દંડસ્ત્વયા મયી ભૃતો, તમે મને દંડ આપી દીધો. અને એનાથી પણ વિશેષ કે તમે તો કરુણાવાન છો, તમે મને દંડ આપી દીધો, મને શિક્ષા કરી. અને સાથે સાથે આ ભગવાન શ્રી હરિ પણ એ બ્રાહ્મણોના ભક્ત છે ને, એની ઉદારતા એવી છે, જો તમે બ્રાહ્મણોના ભક્ત હો તો તમારા યજન કરનારા વ્યક્તિને તો તમે ક્ષમા કરી શકો ને, તમે અમને કેમ ભૂલી શકો? અનુગ્રહ કર્યો, દંડને સ્વીકાર્યો છે. જે કાંઈ પણ થયું, આજ આ દક્ષ પ્રજાપતિને પોતાની ભૂલને સ્વીકારે છે. તમે ભૂલ કરો એનો વાંધો નહીં, પણ ભૂલ કર્યા પછી તમે એને સ્વીકારી લ્યો, તમને એનો પસ્તાવો થાય, બસ એટલે એનું પ્રાયશ્ચિત આપોઆપ થઈ જાય. દક્ષ પ્રજાપતિને આજ એની ભૂલ સમજાણી છે. હા પસ્તાવો વિપુલ જનનું, સ્વર્ગથી ઉતર્યું પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. 3 શ્લોકની અંદર અહીંયા સ્તુતિ બતાવી છે. ભગવાન શિવની સ્તુતિ કરી, ભગવાન પ્રસન્ન થયા, કહ્યું છે કે જય અને તમે તમારું યજ્ઞ પૂર્ણ કરો. અને પછી તો વર્ણન છે કે અહીંયા ક્રમબદ્ધ દક્ષ, ઋત્વિજ, સદસ્યો, રુદ્ર, ભૃગુ, ઇન્દ્ર આદિ બધા ઋષિમુનિઓએ બધાએ ઘણા બધા શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરી છે. આ ભાગવત એક એવો ગ્રંથ છે કે જેને કદાચ 1 વર્ષ સુધી સવારે રોજ ઉઠી જાય અને સાંજ સુધી પણ એના શ્લોકોના અર્થ સમજતા રહી, 1 વર્ષ સુધી નિત્ય આનો અભ્યાસ કરીએ ને તો આ ભાગવત ગ્રંથની એક સ્તુતિઓને સમજવા માટે બહુ બધો સમય જોઈએ. વેદવ્યાસજીની કલમ એવી ચાલી છે ને, એનાથી પણ વિશેષ આજ અમારી આ કથામાં અમારા પૂજ્ય ગુરુદેવ, જેમની પાસે ભાગવત ભણ્યા, આ બધી સ્તુતિઓ ભણ્યા, એ સ્તુતિઓ ગાવાનો અવસર મળે. અને એનાથી વિશેષ કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ગુરુજીએ જે ભણાવ્યું છે ને, આજ અહીંયા બેઠા બેઠા અમે કથા કરીએ છીએ, તમને એનો આનંદ આવે છે, તો એ અમારા પૂજ્ય ગુરુજી પંકજભાઈ રાવલ, જે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી પધારે છે, અમે આજ ધન્ય થઈ ગયા. તમે માનશો નહીં, મેં ગુરુજીને સિંગલ વખત ફોન પણ નથી કર્યો. બસ ગુરુ એને જ કહેવાય જેની વિચારધારા એ ગુરુ હોય. કહેવાનું તાત્પર્ય છે કે જેમની પાસે અને એક શ્લોકોના અર્થો, આજે હું શ્લોકાત્મક કથા કરી શકતો હોઉં તો એનો બધો જ શ્રેય પૂજ્ય પંકજ ગુરુજીને છે. કારણ કે જ્યારે અમે આ વ્યાસપીઠ ઉપર બેઠા ને, ત્યારે એક જ ગુરુજીએ ઉપદેશ આપ્યો હતો કે આ વ્યાસપીઠ તમને પ્રસિદ્ધિ પણ આપશે અને પૈસા પણ આપશે, પણ તમારે નક્કી કરવાનું તમારે પ્રસિદ્ધિ જોઈએ છે કે પૈસા જોઈએ છે. યાદ રાખજો, એનાથી પણ વિશેષ પૈસા અને પ્રસિદ્ધિ કરતાં વિશેષ એક વસ્તુ છે કે પરમાત્મા ભાગવતની વ્યાસપીઠ ઉપર તમે બેઠા પછી તમારી ઉપર કૃપા વરસાવશે ને, એ પૈસા અને પ્રસિદ્ધિથી તમે નહીં ખરીદી શકો. તન શ્લોકની અંદર સ્તુતિ કરી અને ત્યાર પછી દક્ષ યજ્ઞ પૂર્ણ થયો, એ કથા બતાવી.